You can change your story. Try to write it again. If you don't like your story, which was written in the past, you have every right to change your total story, to write again and again. You can cancel, you can reject some pages, some chapters. You can add some new chapters also. You can create it as a perfect story of your life, which is lovable to you only. You will not focus on the society's opinion or society's likings. You will stick to your reality. You will stick to your happiness, of your originality. આ જિંદગી છે ને, એક વખત જીવવા મળી એ વાત બહુ સાચી, પણ બહુ હેરાન કરે છે ને જિંદગી. એની મરજી મુજબ જીવાડે છે આપણને, આપણી મરજી મુજબ નથી જીવવા દેતી. એટલે દરેક જણના હૃદયમાં એક વાત છે, મને આમ જીવવું હતું, આમ કરવું હતું, એ રહી ગયું, હું ના કરી શક્યો. આપણે ના કરી શક્યા મનગમતું, એવી સ્થિતિ વારંવાર જિંદગી ઊભી કરી છે, હસતા હસતા. ભલે આપણું હાસ્ય રોકાઈ જાય. એટલે એવું થયું કે ન ગમતા પાના લખાઈ ગયા અને પુસ્તકમાં ઉમેરાઈ ગયા, અને મનગમતા પાના જે વહાલા હતા, જે ક્યારેય આપણી યાદમાંથી કે સ્મૃતિમાંથી નીકળી નહીં જાય, જેની સાથે આપણી લાગણીઓ ધોધમાર વહેતી હતી, એવા અનુભવો હતા, એ જે પાના પર લખવાતા, એ લખવાના રહી ગયા. So we miss very interesting part of our life to write, which we love most. આપણે આપણી જિંદગીનો જે ભાગ બહુ જ વહાલો લાગતો હતો ને, બહુ પ્રેમ હતો, એ લખવાનો રહી ગયો. એક બીજી વાત પણ છે, એ કબૂલાત છે. આપણા કેટલાક ખૂણાઓ ખાનગી હોય છે ને, જેમાં આપણી કાશ છુપાઈ હોય. That may be a black spot of our life. દુનિયા જાણશે તો શું થશે? મારી આબરૂનું શું, મારી પ્રતિષ્ઠાનું શું, મારા કુટુંબનું શું? નહીં, આવું બધું વિચાર્યું ને તો એ પાના છુપાઈ દીધા, લખ્યા નહીં. અને કદાચ લખ્યા હશે તો ઉમેર્યા નહીં. સત્ય અને વાસ્તવિકતા થી ડર લાગે છે ને. જો સ્વપ્ન કેટલા વાલા લાગે છે, પણ જ્યારે એ સ્વપ્નો જીવવાનું શરૂ કરીએ છીએ ને વાસ્તવિકતાથી, ત્યારે કેટલી તકલીફ પડે છે. એટલે આ જિંદગી મનગમતું
દિલ ખુશ થઈ જાય. એવું જીવવું તું ને છે એ જીવવાનું રહી ગયું હોય અથવા જીવાયું હોય, એ બંને સ્થિતિ સતત નજર સામે રહે અને જિંદગીનું પુસ્તક પૂરું થાય તો કેટલી મજા આવે. પણ મને પુસ્તક એવું બનાવવું છે, બાઇન્ડિંગ નહીં, એવી રીતે કે હું જ્યારે ઈચ્છું ત્યારે પુસ્તકમાંથી ન ગમતા પાના કાઢી શકું અને જિંદગીના છેલ્લા દિવસ સુધી સારો અનુભવ થઈ શકે છે, મનગમતો અનુભવ. તો એ નવા પાના ઉમેરી શકાય એવું પુસ્તક બનાવવું છે. આ પુસ્તક એવું બનાવીશ કે છેલ્લો શ્વાસ ચાલે ને ત્યારે પુસ્તક ઉપર માથું મૂકી અને કહી શકાય મોતને, ચલ યાર હવે જઈએ, હવે એક પણ પાનું નહીં, એક લીટી નથી બચી તારા માટે.